તો ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ અને વાગી ચૂક્યું છે બઝર એટલે કે આવી રહ્યા છે રાજકારણને અને ચૂંટણીને સ્પર્શતા મહત્વના સમાચાર। લોકસભા ચૂંટણી પહેલે ખૂબ જ મહત્વના આ એક વધુ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો જે સંબોધનનો વિડિયો હતો તે હવે વાયરલ થઈ રહ્યો છે। પરસોત્તમ રૂપાલાના વાયરલ નિવેદનથી વિવાદનો વંટોળ હવે ઊભો થઈ રહ્યો છે, વિવાદ તૂલ પકડી રહ્યો છે। અંગ્રેજો સામે મહારાજા નમ્યા, રોટી બેટીના વ્યવહાર કર્યા હોવાનું જે નિવેદન હતું રૂપાલાનું, તેને લઈને હવે વિવાદનો વંટોળ ઊભો થયો છે। દલિત સમાજનો એક કાર્યક્રમ હતો કે જેમાં રૂપાલાના નિવેદનથી રોષનો માહોલ પણ ભભૂકી ઉઠ્યો છે। તો રૂપાલાએ નિવેદનમાં શું કહ્યું હતું, એ સંબોધનમાં શું હતું તે તમને સંભળાવીએ। અને બીજાય ખૂબ રહ્યા, અંગ્રેજોએ ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે અને મહારાજાઓ નમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો, એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ ઈ નતા હટ્યા। આ 1000 વર્ષે રામ એના ભરોસે આવ્યો છે, એમને નથી આવ્યો। તેથી એની તલવારો આગળ નહોતા ઝૂક્યા, ન તો નાના માણસો હતા, ન તો એ ભયથી તૂટ્યા ન ભૂખથી તૂટ્યા અને અડીખમ રીતે ટેક્યા। એ સનાતન ધર્મ છે, એના આ વારસદારો છો। અમને તમારા માટે માન છે, મને તો તમારા માટે ગૌરવ છે। ધન્યવાદ। ભારત માતા કી જય ભીમ। અને બીજાય ખૂબ રહ્યા, અંગ્રેજોએ ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે અને મહારાજાઓ નમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો, એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ ઈ નતા હટ્યા। આ 1000 વર્ષે રામ એના ભરોસે આવ્યો છે, એમને નથી આવ્યો। તેથી એની તલવારો આગળ નહોતા ઝૂક્યા, ન તો નાના માણસો હતા, ન તો એ ભયથી તૂટ્યા ન ભૂખથી તૂટ્યા અને અડીખમ રીતે ટેક્યા। એ સનાતન ધર્મ છે, એના આ વારસદારો છો। અમને તમારા માટે માન છે, મને તો તમારા માટે ગૌરવ છે। ધન્યવાદ। ભારત માતા કી જય ભીમ। તો આજ મામલે વધુ વાત કરવા માટે જઈએ સીધા જ ઇલેક્શન વોર રૂમમાં। અમારા સહયોગી, અમારા એસોસિએટ એડિટર ધર્મેશ ઉપસ્થિત છે। ધર્મેશ, રૂપાલાનું આ પ્રકારનું નિવેદન, આ પ્રકારનો બફાટ લોકસભા ચૂંટણી પહેલા કેવા પ્રકારની મુશ્કેલી સર્જી શકે છે અને કેવી સમસ્યા થઈ શકે? ચોક્કસથી કેન્દ્રીય જે મંત્રી છે રૂપાલા છે, રાજકોટના ભાજપના ઉમેદવાર છે, દરરોજ ખાટલા બેઠક, સામાજિક બેઠકો સતત કરતા રહે છે, પરંતુ અનુસૂચિત જનજાતિની જે બેઠક હતી, દલિત સમાજની બેઠકમાં જેઓ તે નિવેદન કર્યું, નિવેદન લઈને ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એક ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે। સૌથી મહત્વની વાત છે કે રાજા રજવાડાઓ, જે મહારાજાઓ નમ્યા છે અંગ્રેજો સામે રોટી બેટીના વ્યવહારો અંગે, આ તમામ જે નિવેદનને લઈને ભારે હોવાપો સર્જાયો છે। આ જે વિડીયો છે એ વાયરલ થતા ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ નારાજગી વ્યક્ત કરી છે અને સૌથી મહત્વની વાત કે જે સમાજમાં તેઓ ગયા હતા એમણે આવકાર્યા, પરંતુ મહારાજાઓનો નમ્યા, આ નિવેદનને કારણે ક્ષત્રિય સમાજના અગ્રણીઓમાં તે નારાજગીનું મોજું છે। તમામ જગ્યાએથી પરસોત્તમ રૂપાલા આ બાબતે માફી માંગે અને સમગ્ર રાજકીય અને સામાજિક, જેને કહેવાય કે એક રાજકીયકરણ પ્રચાર દરમિયાન આવી ગયો છે। એક તરફ શક્તિસિંહ ગોહિલ આજે રાજકોટમાં છે અત્યારે, અને એવા સમયે આજે વાયરલ વિડીયો થયો રૂપાલાના નિવેદનનો, અને નિવેદનને કારણે અત્યારે તમામ જેને કહે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ભારે પ્રતિક્રિયા આપી રહ્યા છે અને કેન્દ્રીય મંત્રી અને રાજકોટના લોકસભાના ઉમેદવાર રાજીના જે આ રીતસર આ બાબતે માફી માંગે અને તરત જ જેને કહી શકાય કે ક્ષત્રિય સમાજનું દિલ દુભાયું છે અને મહારાજાઓ જે નમ્યા છે એ મહારાજાને નીચે, કારણ કે સૌથી વધુ રજવાડા જે હતા એ સમયે સૌરાષ્ટ્રમાં હતા અને એ રજવાડા માટે જો બોલ્યા હોય તો એ માફી માંગે, આવી માંગ થઈ છે। ધર્મેશ, સાચી વાત છે, કારણ કે રાજા રજવાડાઓએ દેશની એકતાને અખંડ રાખવા માટે પોતાના રજવાડા નોખ્યાવર કર્યા હતા અને એ જ રાજા રજવાડા મહારાજ માટે આ પ્રકારનું નિવેદન, ક્ષત્રિય સમાજ તો માફી માંગી રહ્યો છે। શું લાગી રહ્યું છે કે આ જે ઓડિયો વિડીયો ક્લિપ વાયરલ થઈ રહી છે તે આગળ કયો સમય અને કેવો સમય બતાવી શકે છે? કહી શકાય કે ચૂંટણીનો સમય છે। કેન્દ્રીય મંત્રી અત્યારે રાજકોટના ઉમેદવાર છે। મેં એમને કહ્યું ને કે 2 દિવસ પહેલા જ એક સમાજની બેઠકમાં એમણે રજવાડાના વખાણ કર્યા હતા। એ જ રજવાડા
રજવાડા માટે જો મહારાજા નમ્યા હોય એવી જો ક્લિપ એમની અને જે આખું વાયરલ થયું છે એને કારણે ભારે રોષ છે અને અત્યારે રાજકારણ પર મૂકીને જે તે સંસ્થા પછી કાલડિયા રાજપૂત સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, તમામ લોકો અત્યારે આ નિવેદનને વખોડી રહી છે અને પુરુષોત્તમ રૂપાલા માફી માગે આવી જે સખત ડિમાન્ડ રાજકોટ અને સૌરાષ્ટ્રમાંથી થઈ રહી છે. ગુજરાતના પણ કેટલાક આગેવાનો આ બાબતે અત્યારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે કે ચૂંટણી માટે મત માંગવા માટે તમે જે સમાજમાં જાઓ અહીંયા તમારા બોલ ને શબ્દો બદલો નહીં. આ એની અત્યારે પ્રતિક્રિયા ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ પણ જોવા મળી રહી છે. જી ધર્મેશ, આપણે રોકવા માંગીશ. રાજ શેખાવત કરણી સેનાના પ્રમુખ જોડાઈ ચુક્યા છે. આપનું સ્વાગત ગુજરાત ફર્સ્ટમાં. આ રૂપાલાનું જે નિવેદન સામે આવી રહ્યું છે તેને આપ કેવી રીતે જોઈ રહ્યા છો, કારણ કે મહારાજા નમ્યા આ એક સ્ટેટમેન્ટ આવી રહ્યું છે? આજે આ એક વિડીયો અમે સૌ જોઈ રહ્યા છીએ અને અમે સાંભળી રહ્યા છીએ અને કેન્દ્રીય મંત્રી અને રાજકોટના ઉમેદવાર લોકસભાના એવા અમારા રૂપાલા સાહેબ જો આવું સ્ટેટમેન્ટ આપતા હોય તો હવે અમારા ક્ષત્રિયોએ જવાનું ક્યાં? અખંડ ભારતની રચના કરનારા આ ક્ષત્રિયો હવે આ બધું સાંભળશે? આ લોકો આ જે હિસાબે એમને સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભાઈ મહારાજા હોય રોટી ને બેટીનો વ્યવહાર મુગલો સામે કર્યો હોત ને તો આ ભારત દેશ છે ને આજે આ ભારત દેશ ગુલામ હોત, આ ભારત દેશ આઝાદ ના હોત. અને સાહેબ અખંડ ભારતની રચના માટે અમે તો 500 રજવાડા તમને સમર્પિત કર્યા અને આજે આ સરકારના જે મંત્રીઓ છે અને જે નેતાઓ છે આવી રીતે સ્ટેટમેન્ટ આપે છે. કરણી સેના શાંત નહીં બેસે અને કરણી સૈનિકો અને તમામ ક્ષત્રિયો પુરુષોત્તમ રૂપાલા સાહેબને ફોન કરી એમના જોડે આની ચોખવટ કરે, આના વિશે એમની જોડે વાત કરે અને એમને આનો ખુલાસો લે કે આવું સ્ટેટમેન્ટ શા માટે આપવામાં આવ્યું. તમારે રાજનીતિ કરવી હોય તો કરો, અમને વાંધો નથી, તમારે જે કરવું એ કરો, પરંતુ ક્ષત્રિયો વિશે ખોટું બોલશો તો નહીં ચલાવી લઈએ. જે પણ જગ્યાએ બેઠા હોય એમને એનાથી વાંધો નથી, પરંતુ તમે જો કોઈને રાજી કરતા તો અમને વાંધો નથી, પરંતુ તમે જો અમારા ક્ષત્રિયોનું અપમાન કરશો અને આટલી હલકી રાજનીતિ કરશો તો આ ક્ષત્રિયો બરદાસ્ત નહીં કરે. તમે રાજકોટ લોકસભા પર લડવા જઈ રહ્યા છો, ત્યાં પણ ક્ષત્રિયો છે, લાખોની સંખ્યામાં ક્ષત્રિયો છે. વોટ નથી તો તમારે ભાઈ ક્ષત્રિયો ના તમારે. હું ક્ષત્રિયોને કહું છું જો આ ખંડન ના કરે અને આના માટે માફી ના માંગે તો આ જે રૂપાલા સાહેબ છે, રૂપાલા સાહેબને લોકસભામાં વોટ આપવાના નથી. અને સાથે હું નંબર ટૂંક સમયમાં મોકલું છું, તમામ ક્ષત્રિયોને મોકલું છું. તમામ ક્ષત્રિયો રૂપાલા સાહેબને ફોન કરી એમને પૂછે, એમને ચોખવટ કરાવે કે આના પાછળ તમારો ધ્યેય શું છે, શા માટે તમે ક્ષત્રિય સમાજનું અપમાન કરી રહ્યા. જી આભાર શેખાવતજી, આપ અમારી સાથે જોડાયા અને આપણે વાતચીત કરી તે માટે. તો કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતનું પણ એ જ નિવેદન સામે આવી રહ્યું છે. તેઓ ખુલાસો માંગી રહ્યા છે અને માફી માંગવાનું પણ વાત કરી છે. ધર્મેશ, શું લાગી રહ્યું છે કે કરણી સેના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે શા માટે આ પ્રકારનું નિવેદન? રાજનીતિ કરવી તો કરો, પરંતુ તમે ક્ષત્રિયોનું અપમાન શા માટે કરો છો? ખુલાસો માંગવાની વાત કરી છે અને જો ખુલાસો નહીં તો વોટ નહીં. એકની પ્રતિક્રિયા આવી રહી છે એ મહત્વની વાત છે. નારાજગીનો દોર છે. કરણી સેના હોય, ક્ષત્રિય સમાજ, યુવા રાજપૂત હોય કે અન્ય સમાજના અગ્રણીઓ જે હોય એ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કારણ કે મહત્વની વાત છે, સંસ્કૃતિ સાથે વળાયેલી બાબત છે, ઇતિહાસના પાને લખાયેલી બાબત છે. એને વિકૃત રીતે જો રજૂઆત થાય કે એના શબ્દોમાં કોઈ ફેરફાર થાય તો એ સમાજની અત્યારે એક જાગૃતતા છે એ સાખી નહીં લે અને એ જ નારાજગીનું મોજું અત્યારે જોવા મળી રહ્યું છે. એક પછી એક નેતાઓના જે નિવેદનો આવી રહ્યા છે એ પુરુષોત્તમ રૂપાલા માફી માંગે આવી જ માંગણી કરી રહ્યા છે કે મતનું રાજકારણ જુદું છે, પરંતુ જે તે સમાજ અને જે તે રજવાડા જે વંદનીય છે, જેના ઇતિહાસ લખાયા છે, એને માટે જો કોઈ અજુગતું બોલે તો અત્યારે સહન નહીં થાય અને એ રાજનીતિ અત્યારે ગરમ થશે. બીજું મહત્વની વાત એ છે કે રાજકોટમાં તેઓ લોકસભાના ઉમેદવાર છે અને જે તે સમાજની બેઠકમાં જાય એ સમાજમાં એક સમાજને નીચો અને એક સમાજને ઊંચો બતાડવાનું પણ આ રીતે નિવેદનના શબ્દો એક આક્ષેપ પણ એવો થઈ રહ્યો છે કે આવું મત માંગવા માટે આવું ન કરવું જોઈએ. અને આ રજવાડા છે, વંદનીય છે, ઇતિહાસના પાના ઉપર લખાયેલું છે, તો એને માટે પુરુષોત્તમ રૂપાલાએ આ સમાજને જે શબ્દો વાપર્યા છે, જે મહારાજાઓ નમ્યા છે, એ રજવાડાનું અપમાન ગણાય છે, ક્ષત્રિય સમાજનું અપમાન ગણાય છે. માટે એની પ્રતિક્રિયા અત્યારે આવતી રહી છે, જેને કહેવાય કે વિરોધનો વંટોળ જ કહી શકું છું. કારણ કે આજે જે શબ્દો, આ જે વાયરલ વિડીયો થયા પછી તમામ કરણી સેના હોય, રાજપૂત યુવા સંઘ હોય, રાજપૂત સમાજના અગ્રણી હોય, કાલડિયા રાજપૂત સમાજ હોય, દરેક ક્ષત્રિય સમાજના અગ્રણી હોય, દરેક ક્ષત્રિય સમાજના
સમાજના અગ્રણીઓ અત્યારે આ વાતનો વિરોધ કરી રહ્યા છે. જી ધર્મેશ, સવાલ એક એ પણ થઈ રહ્યો છે કે ભાજપના કેટલાક ઉમેદવારોને ફોન આવે છે અને નામ પાછું ખેંચવા માટેની વાત, અને બીજી બાજુ જે ઉમેદવારો છે તેઓના દ્વારા આ પ્રકારનો બફાટ ભાજપમાં શું લાગી રહ્યું છે? 370 બજાર વાગી ચૂક્યું છે. ખૂબ જ મહત્વના સમાચાર. પરસોત્તમ રૂપાલાના નિવેદનથી વિવાદ બાદ હવે મહેશ રાજપૂતનું નિવેદન પણ સામે આવી રહ્યું છે. મહેશ રાજપૂતે પરસોત્તમ રૂપાલાના નિવેદનને વખોડી કાઢ્યું છે. જી હા, એક બાદ એક પ્રતિક્રિયાનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે. પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ હવે જે વિવાદનો બંટોળ ફૂંકાયો છે તેમાં મહેશ રાજપૂતે પણ આપ્યું છે નિવેદન. પ્રતિક્રિયા આપતા તેઓએ રૂપાલાના નિવેદનને વખોડી કાઢ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ આ નિવેદન શા માટે કરી રહ્યા છે તેનો ખુલાસો આપવા આવે, ક્ષત્રિય સમાજનું અપમાન કરવા બદલ તેઓ માફી માંગે, આ પ્રકારની એક માંગ પણ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે મહેશ રાજપૂત દ્વારા પણ નિવેદન આપતા તેઓએ પરસોત્તમ રૂપાલાના જે નિવેદનને વખોડી કાઢવામાં આવ્યું છે. એક બાદ એક પ્રતિક્રિયાનો દોર શરૂ થઈ ચૂક્યો છે, કારણ કે રાજકોટ લોકસભા ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા. અમરેલીથી તેઓ કેમ નથી લડ્યા તેને લઈને પણ કોંગ્રેસ દ્વારા સતત પ્રહાર તો ચાલુ જ છે, અને એ ચાલુ પ્રહારની વચ્ચે આ પ્રકારનું રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે પરસોત્તમ રૂપાલાના એક બફાટ ગણી લો કે પછી નિવેદન ગણી લો કે પછી ક્ષત્રિય સમાજનું અપમાન ગણી લો, તેને લઈને હવે ક્ષત્રિય સમાજ રોષમાં છે, આક્રોશ હવે ઠાલવી રહ્યો છે. મહેશ રાજપૂતનું પણ નિવેદન સામે આવી રહ્યું છે. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત સાથે પણ ગુજરાત ફર્સ્ટે વાત કરી. તેઓએ પણ કહ્યું કે હું તમામ ક્ષત્રિય સમાજને પરસોત્તમ સાહેબનો ફોન નંબર આપીશ. તેઓ તેમને ફોન કરીને નિવેદન શા માટે આપવામાં આવ્યું તેનો ખુલાસો માંગે. રાજનીતિ કરવી છે, તમારે વોટ બેંક જોઈએ છે તો તમે અલગ પ્રકારની રાજનીતિ કરો, પરંતુ કોઈ ક્ષત્રિય સમાજનું અપમાન કરવાનો તમને કોઈ હક નથી. એક ક્ષત્રિય સમાજ જો આજે ન હોત તો ભારત હજુ પણ ગુલામ હોત. આ નિવેદન હતું રાજ શેખાવતનું, કારણ કે તેઓએ ભારતને એકતા અખંડિતતાને રાખવા માટે રાજા રજવાડાઓએ જ્યારે પોતાના રજવાડા આપ્યા હતા તેવા જ રજવાડાઓના મહારાજ નમ્યા હોવાનું આવું નિવેદન શા માટે પરસોત્તમ રૂપાલા દ્વારા અપાયું? આજ રોજ જે સોશિયલ મીડિયાની અંદર પરસોત્તમભાઈ રૂપાલાની જે એક વિડીયો ફરી રહી છે તે બાબતે કહેવા માંગુ છું કે જે રીતે એને રાજપૂત સમાજનું અપમાન કર્યું એ અતિ નિંદનીય વાત છે. ભાઈ પરસોત્તમભાઈ, આપ કેન્દ્રના મિનિસ્ટર છો, રાજકોટના લોકસભાના ઉમેદવાર છો, એક ભાજપ પાર્ટીના આપ નેતા છો, પણ મતની લાઈમાં અને મતની કેમ મેળવવા એના માટે તમે શું બોલવું એની પણ ભાન ભૂલી ગયા છો. એટલા બધા તમે નીચે પડી ગયા છો, એટલા મોટા